અમરેલી બાબરા તાલુકાના ધરાઈ ગામે આશરે 8 મહિના પહેલા પ્રખ્યાત બાલ મુકુંદજીની હવેલીમાં આવેલા 5 મકાન ગેરકાયદેસર રીતે આ મંદિરના અમુક ટ્રસ્ટીઓ આ મકાન પાડી નાખવામાં આવ્યા હતા। આ મકાન પૈકીનું એક મકાન નૈનાબેન જોશીનું હતું। આ નૈનાબેન જોશી વયોવૃદ્ધ અને વિધવા નિર્સહાય જીવન વિતાવે છે। નૈનાબેન જોશીનું મકાન પાડી તેમાં રહેલા માલ સામાન તથા દાગીના તથા રોકડ રકમની ચોરી થઈ ગયા હોવાના આક્ષેપો લગાવ્યા છે। જે અનુસંધાને ધરાઈ ગામના મહિલા સરપંચ નૈનાબેન દ્વારા વૃદ્ધાને ન્યાય મળી રહે તેવા હેતુથી ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી। બાબરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈ અમુક અજાણ્યા શખ્સોએ જૂની અદાવત રાખી ધરાઈ ગામના સરપંચ તથા તેમના પતિ પરેશભાઈ કાપડિયા પર ગત તારીખ 10 ફેબ્રુઆરીએ શેડુભારથી ચિતલ ગામ તરફ જતા હતા। તે દરમિયાન આરોપી ધર્મેન્દ્ર જોશી તથા મિતુલ જોશી સિલ્વર કલરની ઇકો સ્પોર્ટ્સ ગાડી લઈ સરપંચ અને તેના પતિને મારી નાખવાની કોશિશ કરી હતી। સદનસીબે બાઇક પર કંટ્રોલ હોવાથી ધરાઈ ગામના સરપંચ અને તેમના પતિએ સામાન્ય ઈજા પહોંચી હતી। આ બાબતની ફરિયાદ પરેશભાઈએ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી, જેને લઈ ધરાઈ ગામના સરપંચના સમર્થનમાં આરોપીઓની ઝડપથી ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ સાથે ગામ લોકો મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જે બાબરા તાલુકાના ધરાઈ મુકામે જે 7 મહિના હતા એક માજીનું મકાન પાડવામાં આવ્યું હતું, પછી ઉપવાસ માટે માજીને બેસવું પડ્યું, છતાં એની એફઆઈઆર દાખલ ન થતાં અમારે એક જાગૃત આગેવાન અને હાલના સરપંચ પ્રતિનિધિ એ બધાને થોડીક માજીને મદદ કરી અને એની માથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો ગુનેગારો દ્વારા। અને ગુનેગારોના જ્યાં ત્યાં હોય પોલીસ સ્ટેશને બી અમે રિપોર્ટ આપી છે કે અહીંયા છે છતાં કોઈ પકડતા નથી, તો એનો મતલબ શું છે, કોના આદેશથી નથી પકડતા એવું અમને પોલીસ સ્ટેશનમાંથી આપે કે ભાઈ કોના આદેશથી પકડવામાં નથી આવતા। એટલું મને મારી જિલ્લા પંચાયતની સીટ છે, મારો વિસ્તાર છે। આજે આ બધા મારા વિસ્તારના તમામ તાલુકાના આગેવાનો, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિ તમામ અહીંયા મારી યારે જોડાયેલા છે અને બધાની એક જ માંગ છે કે એનું તાત્કાલિક ધરપકડ થાય અને એનું તાત્કાલિક જે કાંઈ હોય અને માજીને ન્યાય મળે એવી અમારી વિનંતી। આ 84 વર્ષના માજી 7 મહિના પહેલાં એમનું મકાન પાડી નાખવામાં આવ્યું હતું, ત્યારે એને ન્યાય મેળવવા માટે એક જાગૃત નાગરિક તરીકે પરેશભાઈ કાપડિયા એને હેલ્પ કરેલી। એને કારણે પરેશભાઈ ઉપર જે લોકોએ જીવલેણ હુમલો કર્યો છે એને કડકથી કડક સજા મળે એટલે બાબરા તાલુકાના આગેવાનો સર્વ સમાજના બધા મળી અને અમે ન્યાય પોલીસ અને મામલતદારને બેને આવેદનપત્ર આપ્યું છે અને અમારી એવી માંગ છે કે આમાં સત્ય શોધી અને સાચું શું છે, કારણ કે 84 વર્ષના જે માજી છે એને કોઈ પણ આગળ પાછળ કોઈ છે નહીં। આ તો ત્યારે અમારી જવાબદારી બને છે, અમે આ વિસ્તારના આગેવાનો છીએ ત્યારે અમે આ માને માટે આજે પોલીસ સ્ટેશન બાબરા સુધી પૂજ્યા છીએ। કાલે જરૂર પડશે તો અમે અમરેલી જઈશું, ગાંધીનગર જઈશું અને દિલ્હી સુધી જવાની અમારી બાબરા તાલુકાના આગેવાનોની ને બધાની ફરજ છે અને એ અમે નિભાવશું। ખાસ કરીને અમને ભરોસો છે ન્યાયતંત્ર ઉપર કે આમાં માજીને ન્યાય મળશે। એટલું કંઈ વિરમું છું। અસ્તુ ભારત માતા કી જય। સાહેબ, અમે ધરાઈ ગામથી આવીએ છીએ। અમારા ગામના જાગૃત નાગરિક કે જેમની પાસે અમારા બંને માજીઓ દ્વારા જે સહાય માગવામાં આવી એવા અમારા ગામના પરેશભાઈ કાપડિયા અને અમારા ગામના સરપંચ નૈનાબેન પરેશભાઈ કાપડિયા કે જે ગુનેગારો વિરુદ્ધ અમે એમની પાસે સહાય માગીને જેણે અમને મદદ કરી છે, તો એમના ઉપર આ ગુનેગારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, એમના ઉપર ગાડી માથે નાખવામાં આવી છે અને આ પહેલી ઘટના નથી, આવી બીજી કે ત્રીજી ઘટના છે કે એમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો અમે અત્યારે મામલતદાર શ્રી સાહેબ તથા બાબરા તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબશ્રીને અત્યારે અમે આવેદન પાઠવવા માટે સમસ્ત ગ્રામજનો, સમસ્ત વડીલો સાથે અમે આવ્યા છીએ અને અમારા પરિવાર સાથે અમે આવ્યા છીએ કે આ જે લોકોએ હુમલો કર્યો છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આકરામાં આકરી સજા કરવામાં આવે એવી અમારી માંગ છે।